રૂપિયાની લાલચમાં સંબંધોને શર્મસાર કરતો ચોંકાવનારો કિસ્સો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાંથી સામે આવ્યો, જ્યાં એક પુત્રએ નાણાકીય લોન માફ કરાવવાના બદઇરાદાથી પોતાના જીવિત પિતાનો જ મરણનો દાખલો કઢાવી નાખ્યો। આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પિતાના હાથમાં તેમનું મરણ પ્રમાણપત્ર આવ્યું। આ ઘટનાએ માત્ર સંબંધો પરથી વિશ્વાસ નથી ઉઠાવ્યો, પરંતુ સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ કરી નાણાકીય લાભ મેળવવા માટે લોકો કઈ હદ સુધી જઈ શકે તે પણ દર્શાવ્યું છે। હવે પોલીસ આ મામલે આરોપી પુત્ર સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું। 29 તારીખના રોજ અરજદાર રાયસિંગભાઈ મગનભાઈ દ્વારા એક અરજી આવી હતી। એ અરજીની અમારા ક્લાર્ક શ્રી નીરજભાઈ સથવારા દ્વારા અમને જાણ કરતા અમે તેમને પંચરોજ સ્થળ નિરીક્ષણ કરવા કીધું અને સ્થળ ઉપર હું પોતે પણ ગયો હતો। અરજદાર જેનો મરણનો દાખલો નીકળ્યો છે એ જીવિત છે, તેમનું અમે પંચરોજકામ કર્યું। આજુબાજુના સ્થાનિક રહેવાસી છે તેમની જોડથી અમે પંચરોજકામ કરીને તે પોતે હયાત છે તેનું અમે પંચરોજકામ કર્યું અને કયા કારણોસર આવો દાખલો લેવામાં આવ્યો તેનું અમે પૂછપરછ કર્યો તો તેમના પિતાશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે લોનના હપ્તા નહોતા ભરાતા, 4-5 લોનો એવી હતી, એના કારણે આવું કૃત્ય કર્યું છે મારા છોકરાએ, તેવું એમણે તેમના જવાબમાં અમને પંચરોજકામ કર્યો હતો। તે બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે। પોલીસ તેની કાર્યવાહી હાલ કરી રહી છે। હાલ તો એવું કંઈ ધ્યાન ઉપર આવ્યું નથી, પણ આવનાર સમયમાં જો એવું કંઈ જાગૃત નાગરિક દ્વારા જો એવી કોઈ અરજી કે એવી કોઈ આરટી હેઠળ માહિતી માંગીને આપશે તો અમે 100% એના પર ઊંડાણમાં તપાસ કરીને જોઈ લઈશું કે વાસ્તવિકતા હકીકત શું છે। દાખલો જે આપવામાં આવે છે એ કયા આધાર પુરાવા પર આપવામાં આવે છે? મરણનો દાખલો? હા, મરણના દાખલામાં એક તો સપોઝ સમજો કે કોઈ હોસ્પિટલમાં ડેથ થઈ છે તો ત્યાંનું સર્ટિફિકેટ ત્યાં ડૉક્ટર લખીને આપે એના આધારે આપવાનું થાય છે। અને બીજું કે જે નગરપાલિકા સ્મશાનની અંદર ત્યાંથી એક પહોંચ કે એવું કંઈક એના આધારે 1 કે 2 ડોક્યુમેન્ટના આધારે આપવામાં આવે છે। મને સાહેબ હું એક બીજે ઘર થેલી મારી ઓળખી જવાથી થેલી ઉપરથી મેં જોયું તો મેં કહું હાલું મારું હું જીવતો છું ના મરણનો દાખલો આ થેલી ઉપરથી મેં પકડ્યો। ત્યાંથી પછી ઘેર જઈને જાણ કરી તો ઘેર વાળા કે અમે નથી લાવ્યા, તો પછી મેં કલ્લુભાઈને વાત કરી લઈ તો કલ્લુભાઈએ બધું એ કરી। શું કર્યું પછી? પછી પાલિકાવાળા આવેલા, મને અહીંથી બહાર લઈ જાય ને ત્યાં પૂછ્યું બધું, પોલીસ સ્ટેશન લઈ જાય જવાબ। કેવા જવાબ આપ્યા પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશન મેં કહું સાહેબ આ લોણાની મને ખબર નથી, આ મારા છોરોને બૈરી લાવેલા એટલે આ લોણે મેં વાપરી નથી કે મેં કોઈ જાણતો નથી। અમે આટલો મારો મરણનો દાખલો કયા છોકરાએ કાઢેલો? શું નામ છે? નરેશ રાયસિંગ। કયા નંબરનો છોકરો તમારો? બીજા નંબરનો।